દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં હોળી પૂર્વે આવતી અગિયારસ એટલે કે આંબલી અગિયારસનું ખૂબ જ મહત્વ છે। અહીં એ લોકોની એક અનોખી પરંપરા છે। દાહોદ ભીલ સમાજની અનોખી પરંપરા વિશે વાત કરીએ તો વર્ષ દરમિયાન જે સ્વજનો મૃત્યુ પામ્યા છે તેમના અસ્થિઓને આંબલી અગિયારસના દિવસે તેઓ દ્વારા રામડુંગરાના ભીમકુંડમાં વિસર્જન કરવામાં આવે છે। સ્વજનોની અસ્થિઓને અહીં વિસર્જિત કરવાથી તેઓને મોક્ષ મળે છે તેવી ભીલ સમાજમાં માન્યતા છે। આદિવાસી ભીલ સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિને આ સમાજમાં 12મા 13મા દિવસે વિસર્જન કરવાને બદલે આ ફૂલો અને ખેતરમાં, ઘરના આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કુંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે તેને દાટી દેવામાં આવે છે। હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના, જ્યારે મોટાભાગના લોકો દસમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિઓ બહાર કાઢે છે। તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ, પાણી તથા હળદર વડે આ અસ્થિઓને ધોઈ તેની પૂજા કરે છે। પૂજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે અને આખી રાત જાગી રખવાડી કરે છે। ત્યારબાદ હોળીની પ્રથમ અગિયારસ એટલે કે આંબલી અગિયારસના વહેલી સવારે જે તે મૃતકના સ્વજન અસ્થિનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે। જોકે અહીંની ભીલ સમાજના લોકોની એવી પણ માન્યતા છે કે આ જગ્યાએ પાંડવો આવ્યા હતા। આ જગ્યાએ 5 કુંડ આવેલા છે, જેથી આ જગ્યાએ દેવોનો પણ વાસ છે, જેથી અહીં વિસર્જન કરવાથી મોક્ષ મળે છે। અમે જે અમારા ઘરે જે મૃત્યુ પામે બાપ દાદા કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પામે તો અમે હાડકા ઘરે લાવીએ અને પછી દૂધને હળદર વડે ધોઈને આંબલી અગિયારસના દિવસે જે અમે ભીમકુંડા એમ કરીને ગામ છે તે ગામમાં અમે ફૂલ પધરાવવા આવીએ છીએ। દાહોદ ભીલ સમાજમાં ચાલતી અનોખી પરંપરા યાદે પણ યથાવત જોવા મળી રહી છે। વર્ષ દરમિયાન મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિનું વિસર્જન આંબલી અગિયારસના દિવસે રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં કરાય છે। આજરોજ ગરબાડાના રામડુંગરા ખાતે આદિવાસી સમાજના લોકો દ્વારા આંબલી અગિયારસના દિવસે જે વર્ષ દરમિયાન તેમના સ્વજનો મૃત્યુ પામ્યા હતા તેમના ગતરોજ 9 તેમજ દસમના દિવસે ફૂલો કાઢી અને તેમની અસ્થિઓને ધોઈ અને ત્યારબાદ આજરોજ વહેલી સવારે આંબલી અગિયારસના દિવસે અહીંયા વિસર્જન કરવા માટે આવ્યા છે। ત્યારે આપણી જોડે અહીંયા કેટલાક લોકો ઉપસ્થિત છે, તેમની જોડે વાત કરીશું કે ક્યારથી આ કેવી રીતે પરંપરા ચાલી રહી છે। શું નામ છે? આજે અમારા દાદા પરદાદા જે લોકો થયું હશે તેમના અસ્થિને યાદ કરીને આજે અમે ધરાવવા માટે આવ્યા છે। ભીમકુંડા ધરાવવામાં આજે અમે જે લોકો થયું હશે તેમના અસ્થિ અમે ધરાવવા માટે આવ્યા છે। અમારા સમાજમાં સાદ્યતા રવિ પરંપરાગત રિવાજ મુજબ કે જેમનું મૃત્યુ થયું હશે તેમનું અસ્થિ એક રૂપિયો મૂકીને જમીનમાં દાટવામાં આવે છે। આ અસ્થિને આંબલી અગિયારસના દિવસે યાદ કરીને કાઢી અને અમે ધરાવવા માટે આવ્યા છીએ। જ્યાં અમારા બાજુમાં જ્યાં આપણે ભીમકુંડા દરો છે ત્યાં આગળ અમે અસ્થિ વિસર્જન માટે આવ્યા છીએ।